જય શ્રી રામ. હર હર મહાદેવ. માતા પિતા અને ભાઈઓ પરેશાન છે અને લોકો બહાર ભગવાનને શોધે છે, જગતમાં ભગવાનને શોધે છે, સંસારમાં ભગવાનને શોધે છે અને ભગવાન કહે છે હું તમારા પાસે છું. પરમાત્મા અંદર બિરાજમાન છે અને પરમાત્મા ન હોય તો શરીર જીવિત ન રહે, એક ક્ષણ જીવિત ન રહે. પણ લોકો પરમાત્માને ભગવાનને બહાર ખોજે છે. માતા પિતા વૃદ્ધાશ્રમમાં છે અને પરમાત્માને બહાર શોધે. ભગવાનને માતા પિતામાં શોધો તો કલ્યાણ થાય. આજ લાખો માતા પિતા વૃદ્ધાશ્રમમાં છે, કાં તો સડકો ઉપર છે અને લોકો ભગવાનને શોધે, દાન કરે, ધર્મ કરે. ફલે સાહેબ? ન ફલે. ભાઈ પરેશાન છે, બહેન મજૂરી કરે અને ભાઈ બહાર પૈસા ઉડાવે. ભગવાનને ગમે? ન ગમે. જગતને કદાચ ગમે. અને હું અને તમે સંસારને મૂર્ખ બનાવી શકીએ, પણ ભગવાનને કોઈ મૂર્ખ નથી બનાવી શકતા. આ જગતમાં ભગવાન બધું જુએ છે. ડોંગરે બાપા કહે છે માતા પિતામાં ભગવાન જુઓ, ભાઈમાં ભગવાન જુઓ, આચરણમાં ઉતારો. અફસોસની વાત છે લોકો બહાર ભગવાન શોધે, પણ ભગવાનને ભલે બહાર શોધો, પણ ભગવાન જે કરતા હતા એ તો કરો. રામજી ભાઈ સાથે પ્રેમ કરતા હતા, તમે ભાઈ સાથે પ્રેમ કરો. રામજી સૌતેલી માતા સાથે પ્રેમ કરતા હતા, તમે કરો. રામજી શત્રુ સાથે પ્રેમ કરતા હતા, તમે કરો. રામજી માતા પિતાની સેવા કરતા, તમે સેવા કરો. જીવિત ન હોય તો અલગ વાત છે. જગતમાં લોકો ભગવાન શોધે અને ભગવાન કહે છે ઘરમાં શોધો, પછી મને શોધો. અને ભગવાનને શોધવાની જરૂર નથી, એ તો હાજર છે. દિલમાં જે ધબકડા થાય, દિલ ધડકે, એ કોણ ધડકાવે? પરમાત્મા. ઘણા લોકો દિખાવા માટે બહુ ભક્તિ કરતા હોય, બહુ ખૂબ ભક્તિ કરે છે, જ્ઞાનની વાત કરે છે, સત્સંગની વાતો કરે છે. અને હું નજરે જોયેલા છું ઘણા લોકો એવા સરસ દિખાવા કરતા હોય ભક્તિની અને મા બાપને ગાલી જ આપે છે. હું જોયેલા છું નજરેથી. ઘણા લોકો જે બહુ ભક્તિ કરે છે પણ માતા પિતાને ગાર બોલેલે છે. બીજાને ચાય પીલાવે, એ મારા નજર સામે જોયેલા છે. બીજાને ચાય પીલાવે, મારા જેવાને પણ પીલાવે, પણ મા બાપ આવે ને તો એને ચાય નથી પીલાવતા, એને ઉલટા નિંદા કરે. અને તમે કહું છું જે મા બાપની નિંદા કરતા હોય એના ઘરના પાણી પણ ન પીતા. ભગવાનને ગમતું નથી. આ દુનિયા ખાલી સાધુ ઢોંગી નથી સાહેબ, સાધુ પાખંડી નથી. જગતમાં ઘણા લોકો પાખંડી છે, બહાર દિખાવા કરે છે. ઘણા લોકો દેશભક્તિની વાત કરે છે, સમાજ સેવાની વાત કરે છે, સમરસતાની વાત કરે છે. પણ જ્યારે અંદરથી ભડાસ નીકળે ને ત્યારે બધું ખબર પડી જાય. એ સમાજ સેવા નથી કરતો, એ રાષ્ટ્ર સેવા નથી કરતો. જેને સેવા કરવું એને પદની જરૂરત નથી, પ્રતિષ્ઠાની જરૂરત નથી. એ કરે છે, આજ પણ કરે છે લોકો. માતા પિતામાં ભગવાનને શોધો સાહેબ, ભાઈમાં ભગવાનને શોધો, પછી બહાર ભગવાનને શોધો તો બહુ આનંદ આવે. અને એક બાત ઓર, જે ભાઈમાં ભગવાનને શોધે, પડોશીમાં ભગવાનને શોધે, એ કોઈ દિવસ પાપ ન કરી શકે. એ ખોટા વસ્તુ ન બેચે, ભેલસેલવાળા માલ ન બેચે, કારણ એને લાગે આમાં પરમાત્મા છે, દુઃખી થાય. આ જગતમાં કેટલો ખરાબ વસ્તુ બી, કેટલો ગલત કામ થાય. એનું કારણ છે લોકો ઘરમાં તો પરમાત્મા નથી શોધતા, બહાર શોધે છે. ઘરમાં શોધો ને તો પછી ધીરે ધીરે બધામાં હરિદર્શન થાય. બધામાં હરિદર્શન થાય તો પાપ ન થાય. પછી ભગવાન તમે પ્રેમ કરે, એને યાદ કરો ન કરો,